સાર વાત કહેતો જવું, નામથી નામી ખેંચાઈ આવે છે, એવું ભગવાનનું નામ છે। ભજન એટલે શું? ભજન का अर्थ क्या होता है? જે ક્રિયા કરવાથી આપણને ભગવાનની સ્મૃતિ થાય અને આપણા હૃદયમાં તે ભગવદ રસ ધીરે ધીરે પ્રગટતો થાય, એ પ્રત્યેક ક્રિયાને ભજન કહે છે। કિમ લક્ષણમ ભજનમ? રસનમ લક્ષણમ ભજનમ, આપણા ઋષિ કહે છે। કોઈને નામ ભગવાનનું લેતા લેતા ભગવદ આકાર વૃત્તિ થઈ જાય છે, ભગવાનની સ્મૃતિ આવી જાય છે બા, અને એ નામ લેતા લેતા હૃદયમાં રસ પ્રગટ થઈ જાય છે। કોઈને ભગવાનના રૂપનું ધ્યેયો નારાયણ હરિ, અને તે એ નારાયણની રૂપનું ધ્યાન કરતા કરતા બા ભગવાનની સ્મૃતિ થઈ આવે છે, યાદ થઈ આવે છે, અને ભીતર રસ પ્રગટ થાય, તો તેના માટે એ રૂપનું ધ્યાન ભજન। કોકને આપણા જેવાને બા ભગવાનની કથા સાંભળીને, એના ગુણ સાંભળીને ભગવદાકાર વૃત્તિ થઈ જાય છે, તો એના માટે એ ભજન। કોકને નંદુમાં ભગવાનના સ્વરૂપ અને ધામનું વર્ણન સાંભળીને ભગવદાકાર સ્મૃતિ થઈ જાય છે। આ ભીતરની સ્મૃતિને જગાડવા માટે તો મારા નારાયણ સગુણ થયા છે કે તેના નામનો સહારો લઈને આપણે ભવસાગર તરી શકીએ, તેના રૂપનું ધ્યાન કરીને આપણે ભવસાગર તરી શકીએ, તેના ગુણનું અનુસંધાન કરીને આપણે ભવસાગર તરી શકીએ, અને તેના ધામનું વર્ણન સાંભળીને આપણા મહિમામાં આપણે જાગી શકીએ।